હત્યારાઓને હીરો બનાવવાની એક પ્રથા ચાલી રહી છે. ભાજપ આજે નાથુરામ ગોડસેના ચરણોમાં બેસી ગઈ છે. આ લોકોએ જ્યારે ગાંધીજીને ખતમ કર્યા ત્યારે તેમણે અફસોસ થઈ ગયો કે અમે ગાંધીને તો ખતમ કર્યા પણ તેમની વિચારધારાને ખતમ ના કરી શક્યા. ગાય માતાને છેતર્યા, ગંગા માને છેતર્યા, રામને છેતર્યા. આ લોકો કોઈના સગા નથી થયા તેવા ગદ્દારો આજે ગોડસેના શરણોમાં છે. કોણે વિચાર્યું હતું કે ગાંધીના ગુજરાતમાં ગોડસેના નાટકો ભજવાશે? આવું અમે નથી કહી રહ્યા, પણ કોંગ્રેસ નેતા મનહર પટેલે કહ્યું છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. જે રીતે ગુજરાતમાં ગોડસેના નાટકો ભજવાઈ રહ્યા છે, આ સમગ્ર બાબતે હવે કોંગ્રેસ નેતા મનહર પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું. આ દેશમાં ખલનાયકોને નાયક અને હત્યારાને હીરો ચિતરવાનું એક ખૂબ મોટું કારસ્તાન ચાલી રહ્યું છે. કાશ્મીરી ફિલ્મ હોય કે કેરલા ફિલ્મ હોય કે પછી હમણાં થોડા દિવસથી આપણને સૌને સાંભળવા મળે છે કે પૂજ્ય મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેના નાટકો ગુજરાતના ગામડાઓમાં ભજવાઈ રહ્યા છે. સરકાર મંજૂરી આપે છે. આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા, એની ગર્થુથીમાં 100 વર્ષ પહેલા આવા બીજ રોપાયેલા હતા. ગાંધી વિચારધારા અને ગાંધી એની હત્યા કરવા માટે દિવસ રાત આ વિચારધારાના પરિવારમાં ચર્ચાના સંવાદો છે. 1948માં ગાંધીની હત્યા કરવામાં જે સફળ થયા ત્યારે એને અફસોસ રહી ગયો હતો કે ગાંધી વિચારધારાની પણ હત્યા થવી જોઈતી હતી. એ વિચારધારામાં એ આજની તારીખે સફળ નથી થયા અને મારા જેવા અનેક વિદ્વાન લોકો કે મિત્રો માને છે કે ગાંધી વિચારધારાને નશ્યત કરવામાં એ ક્યારેય સફળ નહીં થાય. પણ પ્રયત્ન ચાલે છે. એટલે સોસાયટીઓમાં અને ગામડાની ગલીઓમાં એને ગોડસેના નાટકો શરૂ કરતી હતા. હત્યા કરવી છે વિચારધારાની. હંમેશા 100 વર્ષ પહેલાથી જે સંસ્થાની સ્થાપના થઈ આજની તારીખ સુધી દેશમાં હર હંમેશ તોડવાનું કામ કર્યું, ક્યારેય જોડવાનું કામ નથી કર્યું. એવા લોકોને તોડવાની માનસિકતા આજે સક્રિય છે. પ્રભુ રામને છેતર્યા, ગંગા માતાને છેતર્યા, ગાય માતાને છેતરી, આમાં કોઈને કામમાં ન આવ્યા એવા ગદ્દાર લોકો આજે ગોડસેના ચરણોમાં બેઠી ગયા અને ગોડસેના ચરણોમાં બેસી અને દેશને તોડવાની ભૂમિકામાં સક્રિય બન્યા છે. આ દેશ પાસે પ્રશ્નો ઓછા છે સરકારમાં બેઠેલા લોકો માટે. દેશનો સીમાડો અકબંધ નથી, દેશ અંદરથી તૂટી રહ્યો છે. એવા સમયે એને ગોડસેના નાટક ભજવવાની ઈચ્છા થઈ જાય કે ગામડામાં નાટક ભજો. ફાયદો કોને અને શું ફાયદો? દેશની સાર્વભૌમત્વ અને દેશનો ભાઈચારો અકબંધ રહેતો એવું નાટક ભજવાય તો સૌ લોકો એને આવકાર્ય કરે. પણ એક હત્યારાનું નાટક ભજવી અને હીરો બનાવવાનું એ નાટક ભજવાથી આ દેશને કયો ફાયદો થવાનો? આ લોજિક તો સામાન્ય રીતે પણ કોઈને સમજાય એવું નથી કે આ નાટક કેના માટે ભજવાઈ રહ્યા છે. આવી સ્થિતિની અંદર દેશના વર્તમાન પડકારજનક પ્રશ્નો એ છે કે દેશનું યુવાધન આજે દારૂ ડ્રગ્સના રવાડે ચડ્યું છે. ગુજરાત જેવા ગાંધી અને સરદારના ગુજરાતમાં 20 લાખ લોકોએ ડ્રગ્સનું સેવન કરતા હતા. 2600 પેડલર છે સરકારી દફતરે. 16,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પીવાઈ ગયું. આવી સ્થિતિની અંદર એને નશ્યત કરવા માટે, ડ્રગ્સ દારૂને નશ્યત કરવા માટે કોઈ આયામ પાયામ નથી કે કોઈ રોડમેપ નથી. પણ ગોડસેનું નાટક ભજવવા માટે રોડમેપ તૈયાર છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા શિરમોર નેતાઓનો વહીવટીની સમજો કઈ દિશામાં ચાલી રહી છે. ગોડસેના ચરણોમાં બેસવાથી દેશનો ઉદ્ધાર છે કે ગાંધીના ચરણોમાં બેસવાથી દેશનો ઉદ્ધાર છે? આ તો સામાન્ય સવાલ છે, સૌ લોકો વિચારે. પરંતુ 338% બાલિકાઓ ઉપર દુષ્કર્મના કેસ આજે એટલા વધ્યા. દર 8 મિનિટે એક બાળક ગુમ થાય છે. ગુંડાધારા એક્ટ 2020માં લાવ્યા પછી ગુંડાઓ વધી ગયા. 2017માં નશાબંધીનો કાયદો મજબૂત બનાવ્યા પછી બુટલેગરો વધી ગયા. અને ગુજરાતનું યુવાધન આજે બેરોજગારીની પરિસ્થિતિમાં પીડાય છે અને સક્ષમ બેરોજગાર યુવાનો ઘરે બેઠા છે. દેશની જીડીપીમાં કે દેશના વિકાસમાં જેનો મહત્વનો રોલ ભજવી શકાય, લઈ શકાય એવી પરિસ્થિતિમાં આ યુવાનો અત્યારે દેશની વિકાસની ધરોહરમાં જોડાઈ શકતા નથી. કારણ કે એને યુવાન નથી દેખાતો આ સરકારને, એને ગોડસે દેખાય છે.
ગોડસેનું નાટક ભજવાથી દેશનો વિકાસ જોઈ રહ્યા છે કે દેશનું સાર્વભૌમત્વ અકબંધ બને એમાં જોઈ રહ્યા છે. દેશના યુવાનોને એની યોગ્ય લાયકાત પ્રમાણે કામ આપવાથી દેશની જીડીપી કે વિકાસ એને દેખાતો નથી. અમેરિકાના 2 પ્રેસિડેન્ટ કેનેડી અને અબ્રાહમ લિંકન બંનેની હત્યા થઈ હતી. હું સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પરિવારને પૂછવા માંગુ છું, તમે સંશોધન કરશો તો ખ્યાલ આવશે કે એના હત્યારા કોણ છે. તમારા મોઢા ઉપર નામ નહીં હોય, કારણ કે એ દેશને ખબર છે કે હત્યારાને હીરો ન બનાવાય. સરદાર પટેલે જ્યારે મહાત્મા ગાંધીની હત્યા થઈ ત્યારે ગોડસેને ફાંસી અપાણી નહોતી, ત્યારે અંદર જેલમાં સબડતો હતો. ગાંધીજીના બંને પુત્રોએ સરદાર પાસેથી મંજૂરી માંગી કે અમારે એને મળવું છે જેલમાં જઈને ગોડસેને, અને પૂછવું છે કે તે આમ તેમ બીજું ત્રીજું હત્યા કેમ વગેરે વગેરે. સરદાર પટેલે સ્પષ્ટ કીધું, ગોડસે એ હત્યારો છે, હીરો નથી. એને હીરો બનાવવાનો પ્રયત્ન આપણે ન કરી શકીએ, ન સરકાર કરે. મંજૂરી ન આપી, મળવા ન દીધા. આ સ્થિતિ તમે ઇતિહાસના પાના ઉપર પડેલી છે. થોડી કમથી પણ અભ્યાસની દ્રષ્ટિપાત આપણે કરવો જોઈએ કે આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે અને દેશની સુકાન જેના હાથમાં છે એ લોકો દેશને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે. કોને હીરો બનાવવાનો છે? સ્થાપિત હીરો દેશને મળેલો છે. સ્થાપિત હીરો એ મહાત્મા ગાંધી છે. એની હત્યારો છે, એની હત્યા કરનારને હીરો ચિતરવાનું કામ આથી નિર્માલ્ય વસ્તુ એકે ન હોઈ શકે. આ સરકારની સંપૂર્ણ નાલેશી ભરી નિર્ણય બાબતની આ ચર્ચાના સંવાદો શરૂ થયા છે. ગુજરાતની જનતાએ વિચારવાનું છે, દેશની જનતાએ વિચારવાનું છે કે આપણો હીરો કોણ અને આપણા અત્યારે વર્તમાન પ્રશ્નો શું, કઈ બાબતની ચર્ચાના સંવાદ હોવા જોઈએ. વધુ નહીં કહેતા, ગુજરાતની અંદર પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિની અંદર દારૂ ડ્રગ્સના સેવનથી વધતા જે નાટકો છે એ નાટકો આમાં ભજવાઈ રહ્યા છે અને ઉપરાંત દેશના બાળકોને કે યુવાનોને શું હાથમાં આવે છે. ગંભીર પ્રશ્ન નીચે દેશ પસાર થયો છે. દેશનો સીમાડો અને દેશ અકબંધ રહે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. આભાર, ધન્યવાદ. તમે મનહર પટેલની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.